નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે. જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા જે પણ વિડીયો આવતા હોય તેની નોટિફિકેશન સીધી તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી છે તે રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ અને ત્યારબાદ ચૂરુ, ગ્વાલિયર, સતના, રાંચીના ભાગો પરથી પસાર થઈ અને બાંગ્લાદેશના જે દક્ષિણી ભાગો છે ત્યાં સુધી જઈ રહી છે. અને લો પ્રેશર સિસ્ટમ હજી પણ મધ્ય બાંગ્લાદેશના ભાગો નજીક જોવા મળી રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આપણે જે વિસ્તારોમાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી, મતલબ કે બોટાદ, ભાવનગર અને મહુવા આજુબાજુના ભાગોમાં વધુ શક્યતાઓ દેખાતી હતી, તેમજ દક્ષિણ ગુજરાતમાં આપણે સુરત, નવસારી, વાપી આજુબાજુના ભાગોમાં સારી શક્યતાઓ વ્યક્ત કરી હતી. તો તે પ્રમાણે જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગો અને જે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આસપાસ પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં બપોર બાદથી વરસાદની ગતિવિધિ સારી જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે. આ ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. બપોર બાદથી વરસાદની ગતિવિધિ જોવા મળશે અને હળવો મધ્યમ અને સીમિત ક્ષેત્રોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત સૌથી ટોપ પર રહ્યું હતું અને આંકડા 93 મિલીમીટર સુધી ગઈકાલે 6 વાગ્યા સુધીના જોવા મળ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદના વિસ્તારમાં થોડો વધારો થાય ગઈકાલ કરતા. તો આજે પણ બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં સૌથી વધુ શક્યતાઓ રહેશે. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે, જુનાગઢ જિલ્લાના વિસ્તારો છે, રાજકોટ જિલ્લાના વિસ્તારો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે. તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારોમાં જોવા મળશે. ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ આ જિલ્લાઓના ભાગોમાં જોવા મળશે. પરંતુ હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ ભાવનગર, મહુવા અને અમરેલી જિલ્લાના જે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં રહેલી છે. અને બાકીના ભાગોમાં છૂટો છવાયો વરસાદ માહોલ જોવા મળશે. અને ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ અમુક સીમિત સેન્ટરોમાં આપણે જે જિલ્લાઓ બાકી સૌરાષ્ટ્રના જણાવ્યા તેમાં દેખાય છે. અને બાકીના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જોવા મળી શકે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે સારી શક્યતાઓ રહેલી છે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે. આ બધા ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ છૂટાછવાયા ભાગોમાં રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે. જેમાં મહેસાણા સાઈડના વિસ્તારો છે, અરવલ્લી, મોડાસા, ઈડર, ખેડબ્રહ્મા આજુબાજુના ભાગો છે, પાટણ આજુબાજુના ભાગો છે, તેમાં પણ શક્યતાઓ રહે અને ઝાપટાથી હળવા વરસાદની શક્યતાઓ ભાગોમાં રહે. બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ક્યાંક ક્યાંક ઝાપટારૂપી વરસાદની ગતિવિધિને બાદ કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહે, પરંતુ સામાન્ય ઝાપટા પડી શકે છે. જ્યારે કચ્છના ભાગોમાં પણ પૂર્વ કચ્છના ભાગોમાં અમુક સીમિત સેન્ટરો હોય, જ્યાં રાપર, ભચાઉ, મુન્દ્રા, અંજાર આજુબાજુના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિને બાદ કરતા બીજા ભાગો છે કચ્છના, તેમાં હજી પણ વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની સંભાવનાઓ રહેલી છે. તો આ પ્રકારે વરસાદની સ્થિતિ આજે રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો હાલ જે વરસાદ હોય છે તે છૂટો છવાયો વરસાદ હોય છે. એટલે ખાસ કરીને બધા સેન્ટરોમાં વરસાદ પડે તે પ્રકારનો વરસાદ નહીં હોય. તો અમુક સેન્ટરોમાં એક ખેતરમાં હોય, બીજા ખેતરમાં ના હોય, તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળે. એટલે તમામ મિત્રોને વિનંતી કે દરેક ગામ સાથેની માહિતી ના પૂછો. તમને જે અપડેટ આપી છે તે જિલ્લા સમજવા અને તેમાં વરસાદની શક્યતાઓ ગણવી.